વાવથરા જિલ્લાના બાબરથી અમદાવાદ રૂટ પર નવીન પ્રીમિયમ એસી 2x2 એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે બાબર કંટ્રોલ પોઈન્ટ ખાતેથી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। નવી બસ બાબરથી દરરોજ સવારે 7:15 અમદાવાદ ગાંધીનગર તરફ રવાના થશે। આ સેવા શરૂ થતાં બાબર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અમદાવાદ આવવા જવા વધુ આરામદાયક અને સુવિધાજનક પરિવહન સેવા મળશે। મંત્રી સ્વરૂપજી ઠાકોરે બસનું નિરીક્ષણ કરી મુસાફરોની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક નાગરિકોને લાંબા સમયથી ચાલી આવતી સુવિધાસભર બસ સેવાને માંગને ધ્યાનમાં લઈ આ નવી સેવા શરૂ કરવામાં આવી છે। આ એસી બસનો લાભ ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને દર્દીઓ સહિતના મુસાફરોને મળશે। બસમાં આધુનિક સ્ટેરિંગ, ગિયર, બ્રેક અને ક્લચ સિસ્ટમ હોવાથી મુસાફરો માટે મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બનશે। કાર્યક્રમમાં બાબર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, બાબર તાલુકા પંચાયતના પ્રમુખ અમરતજી ઠાકોર, સુઈગામ પ્રાંત અધિકારી, સ્થાનિક અગ્રણીઓ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા। આજે બાબરવાસીઓને ખુશીનો માહોલ છે। આજે એક નવીન બસ એસી બસ બાબરવાસીઓ માટે ભેટ આપી છે। એમાં હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સીએમ સાહેબ, નાયબ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ, અરુણભાઈ માળી, તમામનો હું આભાર માનું છું કે અમારા વિસ્તારના લોકોની માગણી હતી અને અમારી રજૂઆત સાંભળી અને અમને આજે એસી બસની સુવિધા આપી છે, જે બાબરથી 7:15 ઉપડશે અને અહીંથી અમદાવાદ ગાંધીનગર જવા માટે ખૂબ જ સારી સેવાઓ અમારા વિસ્તારના લોકો માટે પૂરી પાડી છે। એ બદલ હું તમામનો આભાર માનું છું કે અહીંની જરૂરિયાત હતી, જરૂરિયાત મુજબ વિસ્તારને અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષભાઈની સરકાર, અમારી સરકાર એક સારા વિઝનથી, સારા વિકાસથી ચાલી રહી છે અને એ વિકાસના અનુસંધાને આજે અમારા બાબર શહેરની અંદર મોટી ભેટ આપી છે, એટલે એમનો તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। તમે બસ ચલાવી, તમને કેવી મજા આવી? ખરેખર આજે મને પણ આનંદ થયો કે આજે હું પણ આ બસ ચલાવું તો ખબર પડે કે કઈ રીતે આ બસની અંદર કેવી સુવિધાઓ છે, કઈ રીતે ચાલે છે ને કઈ રીતે શાંતિથી સલામતી સચવાય છે। મેં પણ બસ ચલાવી અને મને પણ ખૂબ આનંદ થયો કે આજે આ સુવિધા જોરદાર સારી અને એકદમ ઇઝી, અને તેની અંદર બેસીએ તો આમ એકદમ અનુભવ થાય કે આવી સુવિધા અમને ક્યારે મળે। પણ જ્યારે આ બસ ચલાવી ત્યારે ખબર પડી અને ડ્રાઈવરને પણ બસ ચલાવવામાં કોઈ અડચણરૂપ ના થાય એ રીતે સુવિધાઓ અંદર આપેલી છે। એની સ્પ્રિંગ હોય, ગિયર હોય, બ્રેક હોય, ક્લચ હોય, તમામ સારી સુવિધાઓ છે। મેં પણ ચલાવી અને જાણી તો ખૂબ જ આનંદ થયો। મને પણ ચલાવવાનો ખૂબ શોખ થયો કે વધારે ચલાવવું। પણ ગાડી અહીં લોકાર્પણ કર્યા પછી લોકોની સુવિધા માટે રવાના કરવાના હોવાથી અમે પાછા બસ સ્ટેન્ડ લાવ્યા છીએ અને ખૂબ આનંદ થયો છે। આ જ રીતે તમામને સુવિધાઓ મળી રહે એટલા માટે ખૂબ જ લોકોની માગણીને અમારી સરકાર સ્વીકારી રહી છે અને ખૂબ આનંદ છે આજે બાબરવાસી લોકોને કે અમને આવી સુવિધા આપી।